મોટા ફોફળિયા જઉં છું. કે ગામમાં છે કે ના, મોટા ફોફળિયા સ્કૂલમાં હાફ નીકળ્યો તે હા હા પણ 2 વાગે તો ખાઈ ના આવીને ખાઉં. આ ગરમ ગરમ ખાવાનું ના ના ના, આ ફરજ પહેલી, પછી આવીને ખાઈશ. હા ચાલ. કઈ બાજુ છે સર? મને કોલ કર્યો સરનું નામ વિકાસ શાહ. જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેક સેવર અશોક પટેલ બોલું છું. અત્યારે મોટા ફોફળિયા ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે ત્યાંથી NC પટેલ NK પટેલ હાઈસ્કૂલમાંથી ફોન આવ્યો હતો વિકાસ સરનો. વિકાસ સર? હા. વિકાસ સરનો ફોન આવ્યો હતો કે અમારી સ્કૂલમાં એક પાણીની ટાંકીમાં સાપ છે. તો અહીંયા આવીને જોયું તો સ્ટીલની કોઠી હતી, તેની અંદર તમે જોઈ રહ્યા છો આ એક વુલ્ફ સ્નેક છે જે બિનઝેરી હોય છે, પરંતુ તે કરડવામાં ખૂબ પ્રખ્યાત હોય છે. વારે ઘડે કરીએ પણ આ સાપ બિલકુલ જ બિનઝેરી હોય અને એનો મુખ્ય ખોરાક નાના જીવડા, માખી, મચ્છર કે નાના ગરોળી હોય છે. તો આ સાપનું મેં સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે, એને હું વન વિભાગને સુપ્રત કરીશ. સ્ટાર્ટ. આજરોજ અમારી શાળા એટલે કે શ્રી NC પટેલ ભારતીય વિદ્યાલય મોટા પોખરિયાના ધોરણ 11 આર્ટ્સના વર્ગખંડની અંદર એક સાપનો બચ્ચો એટલે સાપ જોવા મળ્યો હતો અને અમે અમારા કાર્યકર શ્રી વિકાસભાઈ શાહે અશોકભાઈ પટેલને જે વડોદરા એનિમલ ફાઉન્ડેશન પ્રાણી ફાઉન્ડેશનના કાર્યકર્તા છે, તેમને અશોકભાઈને ફોન કર્યો હતો અને તેઓ અત્યારે આવ્યા અને અમારી શાળામાંથી આ જે સાપ છે તેનું રેસ્ક્યુ કર્યું છે. આ લગભગ અમારી શાળામાં ત્રીજી વાર આ ઘટના ઘટી છે અને તેઓ હંમેશા સક્રિય રહે છે. ફોન કરે એટલે 15-20 મિનિટની અંદર હાજર થઈ જાય છે અને આ સંસ્થા જે છે તે બાળકોથી ભરચક હોય છે અને એમની સેવાને આ સારા પરિવાર બિરદાવે છે. થેન્ક યુ અશોકભાઈ. જય હિન્દ. દોસ્તો, મજાની વાત એ છે કે અત્યારે હું મારી મમ્મી સાથે ઘરે જમવા બેઠો અને થાળી પીરસી હતી અને એટલામાં સરનો ફોન આવ્યો. તો મારી એક જીવ બચાવવાની ફરજ પહેલી સમજીને હું જમવાનું છોડીને અહીંયા તાત્કાલિક આવી ગયો છું. અને અમે રેસ્ક્યુઅર અને ફૌજીમાં લગભગ સામ્યતા હોય છે કે
કોલ આવે તો પહેલાં અમે કોઈ પણ કામ છોડીને ફરજ પર પહેલાં હાજર થઈએ અને એટલે તો અમારે રેસ્ક્યુઅર ભેગા થાય ને મળે તો જય હિન્દ કહેવાનો રિવાજ છે અમને. થેન્ક યુ.